ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર, પ્રાગપર રોડ. મારું નામ ડાયાલાલ વાણીજી ઉકાણી, ઈસાધામ પ્રાગપરના ટ્રસ્ટી શ્રી. વિક્રમ સંવત 2082ની સાલ આપ માટે સર્વને મારા નૂતન વર્ષના હું અભિનંદન પાઠવું છું અને ગૌ પ્રેમીઓને મારા હૃદયપૂર્વકથી હું એમને આવતું સાલ સર્વને લાભદાયક નીવડે એવી મારા ઈષ્ટદેવ પાસે હું પ્રાર્થના કરું છું. આપ સૌ અહીંયા જ્યારે કચ્છમાં આવો છો ત્યારે આપ ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર અહીં આપ પધારો, આપ નિહાળો અને અહીંયા પશુધન અત્યારે ગૌશાળા છે અમારી પાસે. તમે આપ અહીંયા આવી અને દર્શનાર્થે તમે આવો. વિશેષમાં આજે આપણે નરેન્દ્ર મોદીનું સપનું જો સાકાર કરવું હોય તો આપણે હવે વિદેશી તરફ નહીં જવાનું અને સ્વદેશી તરફ આપણે જવાનું. હું તો એમ માનું છું કે 1 મહિનાની અંદર 5 દિવસ ફક્ત ને ફક્ત જો આપણે વિદેશી વસ્તુને આપણે જો જાકારો આપીએ અને સ્વદેશી અપનાવીએ તો આખા ભારતમાં કમસે કમ 140 કરોડ પબ્લિક છે. અને જો એ સર્વે જો 12 મહિના સુધી આ કરે તો હું એવું માનું છું કે અમેરિકાનો $2 અને ભારતનો $1 સુધી થઈ જાય અને આપણા નરેન્દ્ર મોદીનું સાકાર સપનું પણ પૂર્ણ થાય. વિશેષમાં પર્યાવરણમાં પણ આપણે ખૂબ ધ્યાન રાખવું જોઈએ. આજની તારીખમાં આપણે પર્યાવરણની અંદર ઝાડ વૃક્ષ વાવો. જો વૃક્ષ હશે તો આપણે હશું અને વૃક્ષ પણ એક સાથે એ પણ એક દેવ જ છે, કારણ કે એ ઓક્સિજન આપે છે, પોતે તડકો તાપ પોતે લે છે અને છાંયડો આપણે આપે છે. આપણે વૃક્ષ વાવવું જોઈએ અને વૃક્ષને ઉછેર કરવો જોઈએ. અને બીજી વિશેષમાં અમારે અહીં અસ્તુ જય ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર.